આજે મારી દીકરી 7 દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે અને આજથી જ મેં કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરી દીધું છે, કારણ કે મારું માનવું એવું છે કે આગળ જતાં લાઈફમાં પરિણામ કંઈ પણ આવે કે કંઈ પણ થાય, બટ હું મારું 100% આપવા માગું છું અને એક દિવસ પણ વેસ્ટ નથી કરવા માગતી. મેં મારી ડિલિવરીના એન્ડ ટાઈમ સુધી મારું ડિજિટલ વર્ક કરેલું છે અને આ 7 દિવસ પછી પણ મેં કન્ટિન્યુ મારું વર્ક સ્ટાર્ટ કરી દીધું છે આજથી. પણ આ 7 દિવસમાં એક કમેન્ટ લોકોના મોઢામાંથી મેં વારે વારે સાંભળી છે, હજારો વખત સાંભળી હશે કે કંઈ વાંધો નહીં, બીજી વાર પણ દીકરી આવી છે તો ભગવાન પાછું તમે જ્યારે પ્લાનિંગ કરો ત્યારે દીકરો આપશે. મને એ નથી સમજાતું કે આપણે બીજું બાળક શા માટે કરીએ છીએ, કે આપણે જે ફર્સ્ટ ચાઇલ્ડ છે એ લાઈફ ટાઈમ સુધી એકલું ન રહી જાય, રાઈટ? અને એના માટે આપણે બીજું બાળક પ્લાનિંગ કરીએ છીએ અને બીજા બાળકને સેન્ડરથી શું લેવા દેવા. અને અત્યારે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ, બટ આપણા ઇન્ડિયામાં લોકો ત્યાં જ અટકીને રહી ગયા છે કે બીજી પણ દીકરી આવી છે તો ત્રીજી વાર ભગવાન દીકરો આપશે જ. અને આ વાતમાં તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો જરાક.